વડોદરા વાઘોડિયા રોડ ખાતે ગુરુકુળ 4 રસ્તા પાસે આવેલ વામ્બે હાઉસ માંગ શ્રી ગણેશજી આરતી માટે આજે આત્મીય યુવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કિશોરભાઈ ઠાકોર અને વડોદરા શ્લોક દર્પણ ન્યૂઝના તંત્રી શ્રી બંટીભાઈ રાવળ ઉપસ્થિત રહ્યા. વિઘ્નહર્તા યુવક મંડળનું આ શ્રી ગણેશજીનું પ્રથમ વર્ષ હોય અને પ્રથમ વર્ષના નવ માંગ દિવસે આવેલ મહેમાનો અને સ્થાનિકો દ્વારા પૂજા અર્ચના, આરતી કરી ધન્યતા અનુભવી હતી. જ્યારે વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા સત્યનારાયણની કથા કરાવી પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર રવિ તરબદા, માંજલપુર, વડોદરા. ક્યાં આવ્યા છો અને કયા પ્રસંગમાં આવ્યા છો? આજે વડોદરા શહેરમાં ગુરુકુળ 4 રસ્તા પાસે વામ્બે હાઉસ કોમ્પ્લેક્સની અંદર ત્યાં જે યુવાનો દ્વારા મને ગણપતિનું આરતી કરવા બોલાવવામાં આવે છે, ત્યાં યુવાનો વિઘ્નહર્તા યુવક મંડળ જે શરૂ થયું છે અને યુવકો બહુ સારું કામ કર્યું છે અને યુવકો દ્વારા મને આમંત્રણ આપ્યું. હું પણ સૌભાગ્ય છું કે આજના પ્રસંગ નિમિત્તે મને ગણપતિ દાદાની આરતી ઉતારવાનો મોકો મળ્યો અને હું ભગવાન ગણપતિ દાદાના ચરણે પ્રાર્થના કરું છું કે આ યુવકો દર વર્ષે આવી રીતના આગળ વધે અને જ્યાં જરૂર પડશે ત્યાં અમે એમની સાથે ઊભા રહીશું. જી, આપનું નામ? હું આત્મીય યુવા સંગઠન અધ્યક્ષ કિશોરભાઈ ઠાકોર. જી, આ શું પ્રસંગ રાખવામાં આવ્યો છે? જય શ્રી ગણેશ. ગુરુકુળ 4 રસ્તા પાસે બોમ્બે હાઉસના સદસ્ય અને ત્યાંના ભાઈઓએ બાળકોએ બધાએ થઈને વિઘ્નહર્તા યુવક મંડળ કરી એક યુવક બનાવ્યું છે, તેના દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. જી, અને કયું વર્ષ છે આ ગણપતિ? આ હજુ અમારું ફર્સ્ટ યર છે. કયા કયા કાર્યક્રમો આયોજિત કરવાના છે? અમે આવતા વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ એન્ડ નાના છોકરાઓનો રમત ઉત્સવ તરીકે બધા કાર્યક્રમ આયોજન કરવાના છે. જી, આપનું નામ? તળવી આયુષ. આ વર્ષે ગણપતિની શરૂઆત આ વર્ષે કરી છે. અમે બોમ્બે આવાસ ગુરુકુળ સરકારી મકાન ગુરુકુળ ચોકડી કરે આવાસના મકાનો છે. અમે છોકરાઓ થઈને ગણપતિની કર્યું છે એવા ગણપતિ મંડળ નવું જ મંડળ કર્યું છે ચાલુ. તમે જે આરતીના અંદર જે એ બોલાયા હતા મહેમાનો, તે કયા કયા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા? હા, બંટીભાઈ સાહેબ છે એ આવ્યા હતા. આપણે આરતીમાં બોલાયા. કિશોરભાઈ બી આવ્યા હતા, આરતીમાં બોલાયા હતા તો આવ્યા હતા. તમામ સ્ટાફ સાથે જ આવેલા. તમામ સ્ટાફ સાથે આવેલા.